41 પદમાં તો ખૂબ અદ્ભુત રીતે શ્રી યમુનાજીના આ ગુણોની ગાથા ગવાઈ છે. અને એમ પણ અલૌકિક તત્વોને જોવા હોય ને તો આપણી લૌકિક આંખે નહીં જોવા. ભગવદી અને આચાર્યોની વાણી એ જ આપણી આંખો છે, એમની દ્રષ્ટિએ જોવા. અને એટલે જ આપણે જગાવતા પહેલા ઠાકોરજીને મહાપ્રભુજીને યાદ કરીએ, ગુસાઈજીને યાદ કરીએ. કેમ? આપણી આંખો બંધ કરું છું, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ, હવે ગુસાઈજીની આંખે મારા લાલનને જોઈશ. સ્મરણ કરો તો એને કહેવાય ને કે મહાપ્રભુજીની ખાલી પરમિશન લેવી કે આજ્ઞા લેવી એવું જ નથી, પણ એમને જગાવતા પહેલા યાદ કરવાનો અર્થ એ થાય કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું અને શ્રી વલ્લભે જે મને દ્રષ્ટિ આપી છે એ આંખે હવે મારા પ્રભુને દર્શન કરીશ, એ ભાવથી હવે હું સેવા કરીશ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનથી અંધ થયેલી આંખો અને જ્ઞાનનું અંજન કયું? એ જ્ઞાન કયું? આ ભાવનું અંજન મહાપ્રભુજી આંજે છે. કે હવે જો 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. હવે આંખો ખોલીને, અને ખોલીને નહીં, આંખો ભરીને જો. આ નૈન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. આપણે દોડમાને ગાઈએ છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. એટલે કેવલ ખોલીને નહીં, ભરીને લોચન ભરી ભરી પીજે, ભરી ભરી. તો એ શ્રી યમુનાજીની ગુણગાથા આજે આપણે ગાઈશું. અનેક અનેક આચાર્યોએ એ ગાઈ છે, અને પ્રાચીન અષ્ટછાપ કવિઓથી લઈ અને વર્તમાન કવિઓ પણ શ્રી યમુનાજીના ગુણની ગાથા ગાઈ રહ્યા છે. એ ધોળ પદ દ્વારા, એ કીર્તન સાહિત્ય દ્વારા, એ સંસ્કૃત સ્તુતિઓ દ્વારા श्री यमुना जी ने अनेक प्रकार થી ગાવામાં આવ્યા છે. आइए दर्शन करते हैं. सीधो यमुनाष्टक ने केंद्र में રાખીને આગળ વધીએ, કારણ કે આપણી પાસે સમય અભાવ છે. ઠકરાણી ત્રીજનો દિવસ છે. પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. અને વ્રજના એક એક દિવ્ય અલૌકિક પ્રભુની લીલા સ્થલીઓને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે, શોધી રહ્યા છે. અરે દમલા, અહીં તો ઠાકોરજીએ મૂર્તિકા ભક્ષણ કર્યું હતું. અરે દમલા, અહીંયા ઠાકોરજીએ દાન લીલા કરી હતી. અરે દમલા, અહીંયા તો ઠાકોરજીએ રાસ કર્યો હતો. એક એક સ્થળને મહાપ્રભુજી પ્રગટ કરી, કારણ કે આ બધું તો હજારો વર્ષ વ્યતીત થઈ જવાને કારણે બધું વિસરાઈ ગયું હતું. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી છે. ગંગા વસુધાનો શણગાર એ વ્રજ છે. અને વ્રજના સ્થળો આજે જે પ્રગટ દેખાય છે એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. એમણે એક એક સ્થળીને પ્રભુએ કઈ કઈ લીલા ક્યાં ક્યાં કરી, એવું વન હોય, એ ઉપવન હોય, એ ખોર હોય, એ પોખર, એ કુંડ, એ ગલીઓ, એ કુંજો, આ તો બધા ભૂલી ગયા હતા. કોને ક્યાં ખબર હતું? શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરી આ એક એક સ્થળોને પ્રગટ કર્યા છે, એ સ્થાનોને બતાવ્યા છે. અને પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ મહાપ્રભુજી પધાર્યા. ગોકુલ પધાર્યા, યમુનાજીના તટ ઉપર પધાર્યા. સહજમાં સ્થાનોને પ્રગટ કરતા મહાપ્રભુજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે. કલ 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 યમુનાજી આના લહેરોના ઉછાળા થઈ રહ્યા છે. નિર્મલ સ્વચ્છ અને પવિત્ર જલ વહી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા તો ચળકે છે જાણે યમુનાજીએ કંકણ પહેર્યા હોય ને એના મોતી ચળકતા હોય. આસપાસ અનેક વૃક્ષો ઉગ્યા છે અને એના ઉપર લાગેલા ફૂલો એ રીતે ખરીને પડી રહ્યા છે યમુનાજીમાં, જાણે આ વૃક્ષો વૃક્ષ નથી પણ મુનિઓ છે જે યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. તટ ઉપર રહેલા મયુર, શુક આદિ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે, મધુર સ્વર ધ્વનિ કરી રહ્યા છે. માનો યમુનાજીના ગુણગાન ન કરતા હોય, માનો આ પક્ષીઓ નથી યમુનાજીની સખીઓ છે.
એ રીતે યમુનાજીના સ્વરમાં અભિવૃદ્ધિ કરે છે. લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આજે યમુનાજીની શોભા કંઈક અલૌકિક લાગી રહી છે. દ્રષ્ટિ કરતા મહાપ્રભુજીનું હૈયું ભાવાવેશથી અભિવૃદ્ધ થઈ રહ્યું છે. ઓહો, યમુનાજી કેવા શોભી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી તિહારો. અને જ્યાં મહાપ્રભુજીની દ્રષ્ટિ યમુનાજી તરફ ગઈ, યમુનાજીની આવી અલૌકિક શોભાના દર્શન થયા. દમલાજી સાથે છે અને સહજમાં મહાપ્રભુજીએ એક જિજ્ઞાસા અભિવ્યક્ત કરી, ભાવના ઉદ્ઘોષ કર્યા. અરે દમલા, या मैं गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो? સહજ જિજ્ઞાસા અભિવ્યક્ત. અને એટલામાં શ્રી વલ્લભના વચનોથી યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પ્રગટ થવા લાગ્યા. અને ભ્રમરમાંથી જ્યાં મહાપ્રભુજી દ્રષ્ટિ કરી, 16 વર્ષ યુવતી સ્વરૂપ, બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, અલૌકિક સ્વરૂપનો પ્રાદુર્ભાવ. અને જ્યાં પ્રભાના મધ્યમાંથી અલૌકિક સખી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા, એક હાથમાં 3 કમળ, એક હાથમાં કમળની માળા, મુકુટ કાચરીનો શૃંગાર ધર્યો છે. અને જેમ રાસમાં પ્રભુ શૃંગાર ધરે એવા શૃંગાર ધરેલા યમુનાજી પ્રગટ થયા. અને જ્યાં મધ્યમાંથી પ્રગટ થયા અને કમળોની માનો હાર માળા ઉગી ગઈ. એક રસ્તો બની ગયો તટ સુધી. અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી તટ પર પધાર્યા. શ્રી મહાપ્રભુજી અને દમલાજી તો અપલક નેત્રોથી યમુનાજીના એ સૌંદર્યને નિહાળી રહ્યા. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. આજે યમુનાજી પ્રગટ સ્વરૂપે પધાર્યા, વંદન કર્યા છે મહાપ્રભુજી. અને કમળની છડી હાથમાં લઈ શ્રી યમુનાજીએ બતાવ્યું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને આવા આધિદૈવિક અલૌકિક સ્વરૂપની ઝાંખી થતા એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું બહાર, જે નેત્રોથી દેખાઈ રહ્યું હતું, ક્ષણવારમાં એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી ગયું. ભાવ સ્વરૂપે, રસ સ્વરૂપે. અને એ આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સ્થિત થતા જ એ જ રસ સ્વરૂપ જે યમુનાજીનું હૃદયમાં પધાર્યું, એ વાંગમય રૂપ ધારણ કરી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થવા. કારણ આ યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના એ આધિદૈવિક સ્વરૂપના દર્શન છે. 3 સ્વરૂપો, થોડોક સ્વરૂપનો જો પરિચય કરાવી દઉં. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો. એમ તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દરેકના 3 સ્વરૂપોની ગાથા છે. 3 સ્વરૂપો માનવામાં આવ્યા: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. શ્રી વલ્લભના પણ આ 3 સ્વરૂપો, વૈષ્ણવના પણ આ 3 સ્વરૂપો, શ્રી યમુનાજીના પણ આ 3 સ્વરૂપો. સીધી સાદી ભાષામાં સમજાવું તો જલપ્રવાહ સ્વરૂપે, નદી સ્વરૂપે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપા છે. ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત જીવ થાય છે. યમુના બહેન છે એટલે તેમનું નામ યમુના. ઉના એટલે નાના બેન, એટલે યમુના નાના બેન એટલે એમનું નામ યમુના. આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય, જે તીર્થ સ્વરૂપ. એટલે ઘણી વાર લોકો પૂછે, યમુનાજીમાં સ્નાન કરાય કે ન કરાય? જ્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાં સ્નાન છે, પણ જ્યાં આધિદૈવિક સ્વરૂપ છે ત્યાં કેવલ પાન છે. પણ આપણે ત્યાં વિધાન એ છે, યમ દ્વિતીયા આદિના દિવસે એની કથા જે આવે છે કે વચન યમરાજાએ આપ્યું કે આજના દિવસે તારામાં સ્નાન કરશે, એને ક્યારેય યમયાતના નહીં થાય. એટલે વિધાન એવું છે કે યમ દ્વિતીયાના દિવસે સામે પાર જઈ અને જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાની છૂટ અપાય છે.
બાકી પ્રાય યમુનાજીના પાનની વિશેષતા છે. જે આધિદૈવિક સ્વરૂપને જાણે છે એ કેવલ પાન કરે છે. અરે પાનની વાતે દૂર રહી, આરતીમાં તો આપણે શું ગાઈએ? તા જન્મ સુધારે. કેવલ દર્શન કરી લે ને તો એનો જન્મનો ફેરો સુધરી જાય. તો આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ રૂપ યમુનાજી, અને આધિદૈવિક સ્વરૂપ એટલે જે મહાપ્રભુજીએ બતાવ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જે 4 યુથ બ્રજમાં છે, બ્રજમાં છે ને ગોપીજનોના મુખ્ય 4 ગ્રુપ. યુથ મીન્સ ગ્રુપ. મુખ્ય 4 ગ્રુપ છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આ 4 ભાવના. એમાં ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. જેમ સ્વામિનીજીનું યુથ, લલિતાજીનું યુથ, ચંદ્રાવલીજીનું યુથ અને શ્રી યમુનાજીનું યુથ. આ ગોપીજનો જેટલા પણ છે એ આ 4 યુથમાં, ગ્રુપમાં વહેંચાયેલા છે. તો ચોથું યુથ જે કાત્યાયની વ્રત આદિ કર્યું, એ કુમારિકાઓના યુથના અધિપતિ શ્રી યમુનાજી. અને એટલા માટે વ્રજમાં યમુનાજીનું સખી સ્વરૂપ પણ છે, આધ્યાત્મિક સ્વરૂપ પણ ચિત્ર એ પ્રાપ્ત થાય છે કે આમ ચાતલ ઉપર યમુનાજી ઉભા છે, કેસ છૂટા છે અને 2 હાથમાં કુંભ છે. એવું યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પણ દર્શન શાસ્ત્રોમાં કરાવવામાં આવ્યું છે. અને ઘણી જગ્યાએ એવા સ્વરૂપો પણ છે જ્યાં મર્યાદા સ્વરૂપનું પૂજન, જ્યાં મર્યાદા ભક્તિ થાય છે ત્યાં. પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિનું આ સ્વરૂપ, કારણ કે યમુનાજીનું પૂજન તો હિન્દુ ધર્મમાં બધે જ છે, બધે જ એમને વંદનીય માનવામાં આવ્યા છે. પણ જે સ્વરૂપ અને જે ચિત્ર પુષ્ટિ માર્ગમાં છે એવું બીજે ક્યાંય નથી. કારણ કે આધિદૈવિક સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો. તો વ્રજમાં જે સખી સ્વરૂપ એટલે જે ચૈત્ર સુદ છઠ, આપણે ત્યાં યમુનાજીના ઉત્સવ નામે ઓળખાય છે. એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, પણ ભાવના એવી છે કે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં યમુનાજી સખી સ્વરૂપે પ્રગટ થયા હતા આ ચૈત્ર સુદ છઠના દિવસે. એવો એક ભાવ, એવી એક માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. એવી એક ભાવનાનો પ્રકાર છે. તો આ 3 સ્વરૂપ, એ જલપ્રવાહ રૂપે પણ છે, એ તીર્થ રૂપા પણ છે અને સખી રૂપા પણ છે. તો આ 3 સ્વરૂપને મસ્તક પર રાખશો, વિચારમાં રાખશો તો આખું યમુનાષ્ટક બહુ સહજ અને સરળ રીતે સમજાશે. એટલે આધિ ભૌતિક રૂપે પણ વંદનીય છે યમુનાજી, આધ્યાત્મિક રૂપે પણ વંદનીય છે અને આધિદૈવિક રૂપે પણ આરાધ્ય છે. વૈષ્ણવો વિશેષ રૂપે આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરે. એટલે જ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું, તો તમે ક્યારે એવો પ્રશ્ન કરો છો, અચ્છા દિલ્હી જાઓ છો, કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, ક્યારે તમે એવો ક્વેશ્ચન કરો છો? અચ્છા દિલ્હી જતા લાગો છો ને? ના, આપણે બધા સમજી છીએ વ્રત જાય છે. કેમ? દિલ્હીમાં યમુનાજી છે પણ ત્યાં આધિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં યમુનાજી છે પણ ત્યાં આધ્યાત્મિક પ્રવાહ છે. પણ ગોકુલમાં પણ યમુનાજી છે, ત્યાં આધિદૈવિક પ્રવાહ છે. જો યમુનાજી એ જ છે, મહત્તા એ છે કે કયા ઘાટે એમનું પાન કરો છો. કથા એ જ છે, ભાગવતની કથા એ જ છે, મહત્તા એ છે કે કોના મુખે ભાગવતજી સાંભળો છો. તો એ પ્રવાહની મહત્તા છે, એ ઘાટની મહત્તા છે, ક્યાંથી એનું પાન કરાય છે એની મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે. તો યમુનાજી આધિદૈવિક રૂપા જ્યાં છે ત્યાં મહાપ્રભુજીની વાણી છે, સેવન આદિ થાય. શરૂઆત જ નમનથી કરી. જ્યાં સર્વ સામર્થ્ય દેખાય અને જ્યાં પોતાની અસમર્થતા લાગે ત્યાં નમન વ્યક્તિએ કરી લેવું જોઈએ. કારણ કે ત્યાં આપણો વ્યવહાર સચવાય એવું સામર્થ્ય નથી. પ્રભુ જોડે આપણે કોઈ વ્યવહાર નથી સાચવી શકવાનો. આપણી અસમર્થતા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. કારણ કે ટીકામાં કહે કે પ્રભુને કઈ રીતે રાજી કરો? શું એમની પાસે કૌસ્તુભ મણી છે એવું મણી લઈને આપી શકવાના છે? વૈકુંઠમાં જેવું સુવર્ણનું સિંહાસન અને ગરુડાસન છે એવું આસન લાવી શકવાના છે?
ત્યાં જે ભોગો પ્રભુ આરોગે છે એવો ભોગ સિદ્ધ કરી શકવાના છે. એટલે આપ જીવને એમ લાગે કે હું તો બિલકુલ અસમર્થ છું, એટલે બે હાથ જોડીને વંદન કરી લેવા. પ્રભુ એનાથી રાજી થઈ ગયા. નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કારણ કે તમારી પાસે જે સાધન છે એ બધા જ સાધન એને પ્રસન્ન કરવા પૂરતા નથી. પણ તમારી પાસે પૂરતું શું છે? તમારો ભાવ, તમારી દીનતા, તમારા અસામર્થ્યનો સ્વીકાર. એ બહુ મોટી વાત છે. પ્રભુ પાસે પોતાની અસમર્થતાનો અને પોતાના અવગુણોનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાની સેવા, પોતાની વિશેષતા, પોતાના સાધનો, પોતાનું બળ આ બધું પ્રભુને ગણાવવું નહીં. તો પ્રભુ છે ને અગ્નિ જેવા છે, અગ્નિરૂપ છે, અને અગ્નિમાં જે નાખો ને બધું બળી જાય. એ તમારે પુણ્યો બાળવા છે કે પાપ બાળવા છે? પાપ બાળવા છે તો પ્રભુ પાસે જઈને પાપોનો સ્વીકાર કરી. જો ગુણો પોતાના ગાવા બેસશો ને તો એ બળી જશે, પોતાના કરેલા પુણ્યો ગાવા બેસશો તો એ બળી જશે, પણ પાપોને ગાઈ દેશો ને તો પાપો સમાપ્ત થઈ જશે. નમનથી અધિક જીવ કાંઈ કરી શકતો નથી. એટલે મહાપ્રભુજી શરૂઆત જ નમામિ શબ્દ. અને હું તો ઘણી વાર કહું, જેને પગે લાગવા જેવું છે એને નથી લાગતા, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. અરે લાગવા જેવા પ્રભુ છે અને એને નમીને નથી જતો, તો આ દુનિયાના અસમર્થ લોકોને રોજ પગે લાગવું પડે છે. તમે મારું કામ કરી આપો, તમે મારી મદદ કરી આપો, તમે મારી લાગવગ ગોતી આપો. આ કેમ કરવું પડે? જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય એને આખી જિંદગી સંસારની ગરજ કરવી પડે છે. અને જેને પ્રભુનો અનન્ય આશ્રય છે, દુનિયા એની ગરજ કરતી કરતી આવે. અને એટલા માટે પ્રભુના ચરણો પર પરમ દ્રઢતા રાખો. સત્સંગ કર્યા પછી જુઓ મારો વિશ્વાસ વધ્યો કે નહીં. જે વિશ્વાસ વધારે ને એનું નામ સત્સંગ, જે દ્રઢતા વધારે એનું નામ ઉત્તમ સંગ. જે તમે કોઈનો સંગ કરો છો, સત્સંગ કરો છો, યમનાષ્ટક કર્યા પછી તમારી જાતને ચેક કરો, શું યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં શ્રદ્ધા વધી કે નહીં મારી? યમુનાજીમાં વિશ્વાસ વધ્યો કે નહીં? યમનાષ્ટકથી યમુનાજી મારા ઉપર કઈ કૃપા કરશે એનો વિચાર ન કરો. આજે મેં 9 યમનાષ્ટક કર્યા, યમુનાજી મારા પર કઈ કૃપા કરશે? ના, વિચાર એ કરો કે યમુનાજીએ કેટલી કૃપા કરી, આજે મારાથી 9 યમનાષ્ટક થયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આજે એમનું હું નામ લઈ શક્યો, આજે એમના ગુણગાન કરી શક્યો. જે જીવવા સતત લૌકિક બોલવામાંથી બહાર નથી આવતી, એ જીવવા પર આજે યમુનાજીના ગુણગાન આવીને બેસી ગયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? જે કર્ણ આખો દિવસ સવારથી સાંજ નિંદા જ સાંભળ્યા કરે છે, એને 3 કલાક યમુનાજીના ગુણગાન સાંભળ્યા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આને કૃપા જાણવું. પ્રભુ સાધારણ કૃપા કરે ને તો ઈચ્છેલી વસ્તુ આપીને મોકલી દે, જા લઈ જા. અને વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, એ તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થઈ જા. તમારે વિચાર કરવાનો, તમારે કઈ કૃપા જોઈએ છે, લઈ જા વાળી યા આવી જા વાળી? જો પહેલા જ દિવસે વલ્લભના ગુણગાન થયા, અને ઘણા એવા હતા કે એક દિવસ જઈ આવીશું, તો 3 દિવસ આવી ગયા. માનજો ઠાકોરજીએ કૃપા કરી કે આવી જાય. આ સત્સંગનું ફળ. ઘણાને વિપરીત સંજોગો હતા, ઘણા આવી શકે એમ નહોતા. પ્રભુ કેવી કૃપા કરે છે. ઘણા તો એવા હોય છે 3 કલાક બેસી શકે એવું શરીર પણ નથી હોતું, તોય 4-4 કલાક બેઠા રહે છે, એમને ખબર નથી પડતી કે આ સત્સંગનો પ્રભાવ છે. આ કૃપા માનવી, આ પ્રભુનું અલૌકિક સામર્થ્ય છે. મેં તો ઘણી વાર અનુભવ કર્યો છે કથાઓમાં, એમાં એવા બીમાર હોય, બિલકુલ સારું ન હોય, એમ કે 7 દિવસમાંથી 1 દિવસ કલાક ખાલી હાજરી આપી જશે, પછી એ નહીં આવી શકે. મારો અનુભવ એ છે, કલાક આવે છે ને તો 7 દિવસ 4-4 કલાક બેસે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં
જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.